કેમ છો બધા? આપણે આવી ગયા કૃષ્ણા ડિલક્સ છે. આજે હોળી છે તો આપણે મામા સાથે મુલાકાત કરાવું. હા, બાપભાઈ સોલંકી. સંજયભાઈને તો ઓળખો જ છો તમે. તો આજે ધોકો હતો કે શું હતું? આજ ધૂળેટી હતી ભાઈ. નહીં. આપણે ધૂળેટી જ હતી. હા, આજે હવારના આપણે ફૂલ ધૂળેટી રમ્યા. બરોબર. હા. આપણે રહીમાં પણ વ્લોગ ઉતાર્યો નહીં. જરાક મોબાઈલ પલટી જાય એટલે ન ઉતાર્યો. એક કદી ક્લિપ લીધી હું મૂકી દી આગળ જોઈ લેજો. ધીરે ધીરે મામા, કઈ ઉતાવળ નથી. સ્પોન્સર છે ને મામા? મારો મામો. હાલો જીને રસ પીવો. અહીંયા આવીને નામ દઈ દેવાનું, બાબુ સોલંકી. ખાતું આલે હજ. હા, તમે તારે મારું નામ દઈ દો. જેટલાને પર રસ પીવો હોય ને બધા આવીને મારું નામ દઈ દીધું. ભાલકેશ્વરની સામે કૃષ્ણા ડિલક્સની બાજુમાં એવન રસ. એટલે હું બ્લોગ ચાલુ કરી નાખ્યો આપણે. મેરમ બાપા છે આપણા મોટા બાપા. હા, શું કામ કરે છે? બ્લોગ બનાવવાનું જ કામ કરે છે કે બ્લોગ બનાવવાનું છે. નારેડીઓના ને મરસીના તો બનાવે. નારેળી મરસીના તો વિડીયો ચાલુ છે. હા, આમ સામે ન બને ક્યાં સામે? ઓલી કથી. હા, એ પાછળનું બતાવે બધું. આમ આગળનું બતાવે. મેરામ બાપા હોળી બોળી રમીને આમ સકાસક થઈ ગયા છે. હવે દૂધ ભરવા જાય. બાપાની દૂધની ડેરી છે તે દૂધ ભરવા જાય આગળ 5 વાગે ટાઈમ થઈ ગયો બાપાનો જવાનો. દૂધના લગવા બધી ભરીને પછી ડેરીએ જશે. તો મિત્રો ગાડી લઈને મકાઈ જોવા જાય. કઈ ખોટાની અમેરિકાની મકાઈ જોવા જાય ખાડામાં. બતાવું તમને આગળ કેટલા વીઘા છે. શું કહેવાય ને સૈદીભાઈ? શું કહેવાય? ઉલ્લુલુલુલુ માળો છે ઉલ્લુનો. ઉલ્લુ કહેવાય ને? ઉલ્લુલુલુલુ. બીજું ક્યાં છે? તાલાવ ઉપર બેઠું. આહા, લોકેશન જો. લોકેશન યોર ફાર્મ. મારું જ કહેવાય ને આપણે બે ભાઈઓની. ટમેટા થઈ ગયા. આપણે કેટલા વીઘાનું ઉત્પાદન છે, કેવી રીતની પ્રોસેસ હોય ટમેટાની, સમજાવશો તમે? લોગ આપણે 50 વીઘા વાળો તમને પાછો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જોઈ આવજો ફટાફટ. ત્યારે એવડી સાઈઝ હતી. અત્યારે કેટલા દિવસની થઈ હશે અંદાજે? 1 મહિનો કમ્પ્લીટ. આમાં આપણે કેવી રીતે પ્રોસેસ હોય, કેટલા મહિના સુધી ચાલશે? હજી તો અમને મહિનો સુધી તો ટમેટા પહેલા વધારવાના ટમેટા 1 મહિને ઉતરશે. હજી આના 2 મહિને ચાલુ થાય. હા, આમાં કઈ જાયતા આવે ટમેટા? આ ટમેટી ને ઓલી ટમેટી કઈ અલગ આપણે કઈ ટમેટી વાવી? હાઇબ્રિડ. બરોબર. બીજા આવે દેશી આવે. દેશી ટમેટા હોય, આ લાંબા હોય. બરોબર. આપણે આ ઓર્ગેનિક કે કેવી રીતે? હા, ઓર્ગેનિક જ. દવા આજુ બધી સાઈડ ના છાણિયું બાણિયું ને ગૌમૂત્ર ને ગાયનું ને પછી લીમડો ને આ ને તેને બધું ભાઈ ભેગું કરીને કરે છે મહેનત. દવા છાંટવાની છે. એ બીજા ઓલા ખેતરમાં દવા છાંટવાની, આમાં નહીં. મરચીમાં અમે હબાવ દવા છાંટી એમ કહેવા માંગે ભાઈ. હું ચોખવટ કરી દઉં. બાજરો ને એવી વસ્તુ, ખાવાની વસ્તુ આમાં કરીએ. હા, એટલે આમાં દવા નહીં છાંટવાની. ફૂલ ઓર્ગેનિક. હવે આપણે એવું જ લેવું જશે ને તો સામે તો જોઈએ આપણે પીસમાં. હા, આપણે પણ ઘર ઘરાવો વેચાય ને. ઘર વેચશું. હા, એવું ડ્રીપ મેં નળીઓમાં પાણી ચાલુ કરો. સનસેટ મીટ તો તાકાતથી. હા, ટમેટા છે? ટમેટા થઈ ગયા? ક્યાં બતાવો ટમેટા? દેખાય? દેખાય? ટમેટા
મોટા મોટા જો તો 19,000 આની તો આની મોટું લાગત ટમેટા અહીં છે ફૂલ આવી ગયા ટમેટા જોરી ટમેટું હવે ઉનાળો આવે એટલે પાણી તો ચાલુ જ રાખવું પડતું હશે ને ડ્રીપમાં આમને દરરોજ મળે પાણી કેટલી કલાક આપણે પાણી કલાક દરરોજ 1 કલાક આપું અત્યારે 1 કલાક રોજનું પાણી આપવું જ પડે કેમ કે ઉનાળો ચાલુ થઈ ગયો ને એટલે અમે પાણી જોઈએ 2 દિવસે આપું તો 2 કલાક બરાબર આમાં ભીંડા વાવી ગયેલ છે ભીંડા પણ વાવી ગયેલ છે આપણે આ ટમેટા મિત્રો જો ટમેટા તો થઈ ગયા જ લાગટ ફૂલ બૂલ બધામાં છે આ જો ભીંડા મિત્રો આ ભીંડા કયા હે ભીંડામાં પ્રકાર હશે ને ભીંડા છે કઈ નંબર બંબર આમ ન આવે ખબર તો કેટલા આટલી માંડવી આ એડવન્ટા 30 નંબરના આવ્યો એડવન્ટા 30 નંબરના એડવન્ટા 30 નંબરના આમાં કેટલા આપણ આની આરે જ વાવ્યા હતા ને મહિનો દિવસ જ થયો હશે ને તો આ તો બી હશે ને કે રોપ આવ્યો તો બી જોઈ ના તો બરોબર અમે ખેતીમાં વધુ ફોકસ કરીએ નોકરી બોકરીમાં ન હોય કા ભાઈ ધંધા બંધામાં ને ખેતી ઉપર નિર્ભય આમાં જો અમારે ફૂલ છે પછી અમારે મરચીનો અમારા બ્લોગમાં વધારે મરચી ને પછી ખેતીને લગતું જ બધું હોય તમને ખબર જ હશે નારેલિયું ને મરચા ને ફૂલ ને ટમેટા ને એવું બધું જ હોય આપણે ટીટોડીના બચ્ચા લાગે તો કઈ હોય હવા નેલા તું ના આવ્યો ને થોડી રમીને આગળ રમીને આવેલા આવીએ ઓહો બરાબર ગલાલથી જઈમાં લાગે મિત્રો હું પાકા કલરથી રમ્યો હતો સોરી વ્લોગમાં લેતા ભૂલી ગયો કેમ કે છોકરા બધા પાણી ઉડાડતા હતા મજા આવે એમ એટલે પછી ન ઉતાર્યો પડી જાય બળી જાય મોબાઈલની પછી The next day. કેમ છો બધા બીજો દિવસ થઈ ગયો કન્ટિન્યુ જ રાખ્યો આપણે બીજો દિવસ વ્લોગ તો બધાને પાછા જય દ્વારકાધીશ તો આપણે આજે ગામમાં સ્ટોલ માંડ્યો શેરડીનો રસ પાઈએ બધાને તમને હું બતાવું આગળ કેરબા લેવા આવ્યા આગળ અમે પાણીના કેરબા ભરે ભાઈ આપણે ઠંડો પાણી કારીગર છે અમારો ડાયરેક્ટ બાયપાસ કોઈ છે નહીં માલિક બાલિક અમે જ બે છે પાણી બગાડ તો માં આઈતે ભર લેવાના આપણું જ છે ઠંડુ પાણીમાં ભેગું થાય એમ છે ને તું મને પલારી હા ગરમ પાણીના ભર લઈએ છે હા એટલે પછી શું કરીએ ત્યાં બરફ છે નાખી દઈશું બિસ્લેરી છે એટલે વાંધો નહીં આવે હા હા અમુક માણસ હોય તો એને અમુકને ન હાલતું હોય બા તો આપણે એના માટે પણ વ્યવસ્થા કરેલી છે હા તમારે બધાને રસ પીવાવાળા અમારી નમ્ર વિનંતી નમ્ર વિનંતી બધાને ખાસ કરીને ગામ ભાલપરા લોકેશન તો કહી દે લોકેશન ગૌશાળાની સામે હા તો ક્યાં ગૌશાળાની સામે હા ગામ ભાલપરા હા ગણેશ બાપાની મૂર્તિની એક્ઝેક્ટ સામે બરોબર ફ્રીમાં રસ પાવામાં આવશે ફ્રીમાં અમારે સ્ટોલમાં ગયો આ વખતે હોળીમાં બધાને ઉનાળો ચાલુ થઈ ગયો તો બધાને ઠંડુ પાઈએ આ એક ભરાણોમાંથી એક ઠંડા પાણીનો ભરાણો છે ઠંડા પાણીનો એક જ ભરાણો હજી આપણે વાલબંધનો અડધો જ ભરાણો અડધો ભરાણો હવે એમાં અડધું ઠંડુ જરા ભેગું કરી દઈએ એટલે હું વાંધો ન આવે જો મિત્રો આપણે 4 બુશ લીધા છે આમ કરી સોરી આપણે હવે
મારી દે હું એટલે પાણી ગાડી ઉપર લઈ જાય તો ઢોરાય નહીં જો તો ફોર વ્હીલ છે એટલે વાંધો નહીં 4 વ્હીલ નથ કેલર વાળી ગાડી છે ભાઈ હાય. બધું આખરી વ્લોગમાં આવશે જ, તું ફાકા ફોજ નથી રહેવા દે ખોટું. તું નુકસાન કરે કોકનું પરભારું. આ વ્લોગ જો હે તો આ માલિકાઈનો નુકસાનની વાત નથી તો મતલબમાં છે ને હા કેલવાનું મોટું મોટું છે એટલે બુશ લાગતું નથી બરોબર. મોટા મોટામાં બુશ ન લાગે નાના મોટા હોય એમાં બુશ લાગી જાય એટલે કયું બૂસ મારવાનું કે ઓલું બૂસ માર દેવાનું કે કાંઈ? નહીં નહીં આ કેલર ચાલ પ્રસન્નભાઈ રેડી ને? રેડી રેડી બધે આવી ગયા ને કેરબા બધાય? બધે આવી ગયા છે હવે હું બેસી જાઉં. હા બધું કહીએ બરફ બરફ નાખીને પીવડાવીએ તડકામાં. ચાલુ કરી દીધું બધાએ. ગામના બધા આવે. સંજયભાઈ આવી ગયો. સંજયભાઈ, પંકજભાઈ. ગૌશાળાની સામે, દેવાજ બુદ્ધની સામે. હું કઈ ભાઈ બધું બરોબર હાલે છે ને? સિયાસ ઓનર બરોબર હાલે છે ને? ઠંડા ઠંડા કુલ કુલ શેરડીનો ઓર્ગેનિક રેટ. સેવા કરીએ અહીંયા ગામમાં પડવાના દિવસે. સેવા સારી કરી. દેડકો છે એટલે દેડકો છે એટલે ઠંડા ઠંડા રાવ પી લે એટલે મજા આવી જાય શરીરને. હા એટલે આપણે દુકાન ધીરેક નાખી જાય. સેવા 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 પૈસા લઈને નહીં. પોપટ સેવા અલગ રાખો. શકભાઈ શકભાઈ લીંબુ આ ભાઈને જરાક મદદ કરીએ. લીંબુ ખાટા કરવા લાગે ને. થઈ ગયા. ઓકે દસુભાઈ હે કાઢીએ ટ્રાફિક અત્યારે બહુ ગંભીર ટ્રાફિક છે એવામાં ગ્લાસુ ભરવામાં છોકરા બહુ વધારે છે વાંધો નથી કાબા ફેમિલી છે આખી આખી ફેમિલી છે અત્યારે હા, તડકાનું તાપમાન છે એના હિસાબે વધારે ઝાલાભાઈ આવી ગયા છે તડકાના તાપમાનની હિસાબે પબ્લિકના વધારે લોકો ઘરે ના આવ્યા આમાં ઉપરથી ના અને સતત ચાલુ જ છે બંધ થતો નથી એટલે ઉતરતો નથી ઉતરે બધી આખી બધી પીલી નાખી હવે બીજો પેલો મગાવ્યો છે સ્ટોક પૂરો થઈ ગયો એટલે વધારેનો સ્ટોક મગાવ્યો છે સ્ટોક પૂરો થયો કે હાલો ભાઈ ઠંડો રહો પીવા ભાઈ બરફ ઓછો નાખો દેવસનભાઈ ના પાડે. કાર્યક્રમ ખતમ. લાઈક કરો, શેર કરો, બટન દબાવો. કરો રહ પીધો કયો આપણે ગામમાં કેટલું રહ પાયો? 3 ત્રણ બધીને હા હજુ બધી પાયું કદા જાજુ બધી નતું થોડો હતો. ક્યાં સડે ફોન આ તમારી માથી એટલે વજન લાગ્યો તારો નાનો ન થવાનો. મને દો. તો હાલો અહીં બ્લોગ પૂરો કરીએ. બધાને જય દ્વારકાધીશ.
કાલે પાછા નવા બ્લોગ સાથે મળીએ.